રાજકોટ શહેર નજીક આવેલા બામરબોર જીઆઈડીસીમાં આજે સવારે એક ભીષણ આગ લાગવાની ઘટના બની। મળતી માહિતી અનુસાર જીઆઈડીસી સ્થિત દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામના એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ લાગી હતી। આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ હતી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય યાંત્રિક ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે।